નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાતના ફેશન એજ્યુકેશન માટે એક લેન્ડમાર્ક અચીવમેન્ટમાં ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ગ્લોબલ ગાંધીનગરની બે પ્રથમ વર્ષની વિદ્યાર્થીનીઓએ 26 થી 30 માર્ચ દરમિયાન મુંબઈમાં યોજાનાર લેક્મે ફેશન વીક 2025માં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગુજરાતની પ્રથમ વિદ્યાર્થીની તરીકે ભારતના સૌથી પ્રતિષ્ઠિત ફેશન ઇવેન્ટમાં તેમની ડિઝાઇન પ્રદર્શિત કરીને કૃષ્ણા ઠાકર અને આન્યા મુત્તાની પસંદગી સંસ્થા અને રાજ્ય માટે એક ગર્વની ક્ષણ છે, જે ફેશન ઉદ્યોગમાં ગુજરાતના પ્રભાવને વધુ સ્થાપિત કરે છે. દેશભરમાં 5000થી વધુ સહભાગીઓ સામે સ્પર્ધા કરીને કૃષ્ણા અને આન્યા, જે ફક્ત 19 વર્ષની છે, તેમની ઉત્કૃષ્ટ ક્રિએટિવિટી અને ઇનોવેશન માટે પસંદ કરાયેલા 5 ફાઇનલિસ્ટમાં તેઓ સામેલ હતા, જેમના કલેક્શન આર્કિટેક્ટ ટન પક્ષીથી પ્રેરણા લીધી હતી, જે એક પક્ષી છે જે તેની વ્યાપક સ્થળાંતર યાત્રા દરમિયાન તેની સહનશક્તિ અને સુંદરતા માટે પ્રખ્યાત છે. ડિસેમ્બરમાં રચાયેલી તેમની ડિઝાઇનને સંપૂર્ણ બનાવવા માટે મહિનાઓ સુધી ઝીણવટભર્યા પ્રયત્નો થયા અને આખરે પહેરી શકાય તેવી કલામાં આર્કિટેક્ટ ટનની સ્થિતિસ્થાપકતા અને સુંદરતાને કેપ્ચર કરવામાં આવી. એનઆઈએફના ડિરેક્ટર વિશાલ મકવાણા અને આશિષ મહેતાએ ગર્વ વ્યક્ત કરતા કહ્યું કે આ ઐતિહાસિક સિદ્ધિ અમારા વિદ્યાર્થીઓની પ્રતિભા, સખત મહેનત અને નવીન ભાવના દર્શાવે છે. हेलो, माई सेल्फ कृष्णा ठक्कर फ्रॉम NIF ग्लोबल गांधीनगर. सो हमारा कल ये बहुत लॉन्ग जर्नी है. दिसंबर से स्टार्ट हुई थी. पहले सिलेक्शन प्रोसेस था हमारे इंस्टीट्यूट में से, उसमें से हम दोनों सिलेक्ट हुए हैं और उसके बाद था जूरी राउंड. उसमें पूरे इंडिया में से हम दोनों सिलेक्ट हुए हैं. उसमें बहुत सारे मतलब जूरी मेंबर्स थे और वो लोग सब बोल रहे थे, मतलब जज करता है कि कैसा है, क्या चेंज करना है और वो सब. और उसमें से हम सिलेक्ट हुए और फिर हमें मेंटरशिप मिली नीरज बाबा और डैनियल फ्रैंकलिन की, और उन लोग ने हमें चेंजेस बताया और गारमेंट को हम कैसे बेटर कर सकते हैं. और अभी हमारे सारे गारमेंट्स बन चुके हैं और 24 को हमारी फिटिंग्स है और 27 को हमारा शो है. Okay, thank you. आन्या मुत्ता, आई एम अ स्टूडेंट ऑफ NIF ग्लोबल गांधीनगर. हमें एक अपॉर्चुनिटी मिली थी लेक्मे फैशन वीक में हमारी PPT सेंड करने की, जिससे हम सेलेक्ट हो गए एज अ जूरी राउंड में. हम सेलेक्ट हो गए, हमने जूरी राउंड भी हम हो गए, हमने सेलेक्ट हो गए थे 34 मार्क्स से आउट ऑफ 40. उसके बाद हमें आया था हमारा पूरा डिज़ाइन प्रोसेस करने का, और हमारे कलेक्शन का नेम था आर्टिक वॉयज, इंस्पायर्ड बाय द बर्ड आर्टिक टर्न. आर्टिक टर्न पर ईयर 70,000 किलोमीटर ट्रैवल करता है, तो उसको रिजेंबल करने हमने सेम लिया दैट हमारा कलेक्शन, कॉज हमारा थीम अर्बन नोमैड्स था, उसको रिजेंबल करने हमने सेम ले लिया, क्योंकि वो हर चीज़ को अडेप्ट करता है, जिधर जाता है वो चीज़ को अडेप्ट करता है, तो सेम हमें वही हमारा कलेक्शन चाहिए था. तो एज अ आर्टिक टर्न रिजेंबल करने हमने कलर पैलेट लिया था ब्लैक, ग्रे, वाइट, कॉज उसकी कलर पैलेट सेम ऐसे है ना, पॉप ऑफ रेड, कॉज उसके बीक एंड लेग्स में दैट पॉप ऑफ रेड है, तो एज अ रेड हमने दिखाने के लिए सस्टेनेबल लेदर लिया था, एंड बाकी सारे कपड़े हमने कॉटन लिनन लिए थे. फिर उसको डाई करवाया था ऑम्ब्रे, ग्रेडिएशन, ये सब टेक्निक्स के साथ. हमारे टेक्निक्स यूज़ हुई है प्लीटिंग, पैनलिंग, रिवेट्स, बहुत सारी टेक्निक्स यूज हुई है. एंड इसके बाद अभी हमारा 27 को शो है एट द लेक्मे फैशन वीक, नोन एज द रनवे शोकेस. हम जो स्टूडेंट डिज़ाइनर्स होते हैं उनके लिए स्पेशली द रनवे शोकेस होता है 27 मार्च 2 o'clock. थैंक यू. ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગની કોલેજ છે, બરાબર છે. ન્યૂયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ઇન્ડિયાની સૌથી મોટી પ્રાઇવેટ ફેશન ડિઝાઇન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગની કોલેજ છે. ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયા ટોટલ આપણા 60 સેન્ટર્સ છે આપણા, બરાબર છે. એટલે ઇન્ડિયા ખાતે અત્યારે સૌથી મોટું જે ઇન્સ્ટિટ્યૂટ કહેવાય ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું હોય NIF છે. હવે અમારે ગાંધીનગરની જે બે છોકરીઓ છે જે અમારા ફેશન ડિઝાઇનિંગમાં અમારી સાથે સ્ટડી કરે છે, એ બંને છોકરીઓ લેક્મે ફેશન વીકની અંદર ઇન્ડિયા ખાતે એ લોકોએ વિનર બન્યા છે. લેક્મે ફેશન વીક જે ઇન્ડિયાની સૌથી મોટી ફેશનની ઇવેન્ટ છે ને, એમાં એ લોકો ઇન્ડિયા ખાતે વિનર બન્યા છે. અને એ લોકોએ ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ, એટલે ગુજરાતમાં હિસ્ટ્રી ક્રિએટ થઈ કહેવાય, ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ એ લોકો આ રીતે કોઈ છોકરીઓ જે 19 વર્ષની જે ખાલી એ લેક્મે ફેશન વીકમાં સિલેક્ટ થઈ છે. હવે આ લેક્મે ફેશન વીકમાં એ લોકો સિલેક્ટ થયા છે, તો એ લોકોએ જે પણ ગારમેન્ટ ડિઝાઇન કર્યું છે પોતાનું, એ લેક્મે ફેશન વીક જે 27મી માર્ચના ઇવેન્ટ થવાની છે મુંબઈ ખાતે, એમાં એ લોકો પોતાનું ગારમેન્ટ ત્યાં ડિસ્પ્લે થશે અને ટોપ મોડલ અથવા બોલિવૂડ કોઈ સેલિબ્રિટીઝ એ ગારમેન્ટ પહેરી અને વોક કરશે.
એટલે ફેશનના જે સ્ટુડન્ટ છે એના માટે આ એક બહુ મોટું અચીવમેન્ટ, અથવા એવા છોકરાઓ જે પોતે ફેશન ડિઝાઇનિંગને પોતાનું કરિયર બનાવવા માંગે છે એના માટે એક બહુ મોટું અચીવમેન્ટ કહેવાય. એના માટે આપણે આજે બધા ભેગા થયા છે. મારું નામ આશીષ મહેતા છે. આઈ એમ વન ઓફ ધ ડાયરેક્ટર ઓફ NIF ગ્લોબલ ગાંધીનગર અને અમદાવાદ સેન્ટર. NIF એક ન્યુયોર્ક ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એનું ફૂલ ફોર્મ છે અને ઇન્ડિયા લેવલે સૌથી મોટી ફેશન અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગની ઇન્સ્ટિટ્યૂટ છે. આપણે એટ અ ટાઈમ અત્યારે ઇન્ડિયા અને આઉટ ઓફ ઇન્ડિયામાં આપણા 60+ સેન્ટર્સ છે અને આપણે ત્યાંથી 20,000+ છોકરાઓ અત્યારે સ્ટડી કરી રહ્યા છે ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ. અમારી સાથે સ્ટડી કરેલી બે અમારી સ્ટુડન્ટ્સ આન્યા મુથા અને કૃષ્ણા ઠાકર, જે ફર્સ્ટ યર ફેશન ડિઝાઇનિંગ સ્ટડી કરી રહી છે. એ લોકોએ ગુજરાતનું નામ, અમારું નામ અને ભારતભરમાં એ લોકોએ નામ પોતાનું પણ રોશન કર્યું છે, જેમાં એ લોકોએ લેક્મે ફેશન વીક, જે ઇન્ડિયાની સૌથી મોટી ફેશન ઇન્ડસ્ટ્રી માટેની સૌથી મોટી ઇવેન્ટ થાય છે, જેમાં ઇન્ડિયાના ટોપ મોડલ ડિઝાઇનર્સ છે, આઉટ ઓફ ઇન્ડિયાના જેટલા પણ ટોપ ઇન્ટરનેશનલ ફેશન બ્રાન્ડ્સ છે, એ લોકો પોતાનું ગાર્મેન્ટ્સ અને બધું શોકેસ કરતા હોય છે. એમાં એ લોકોએ એક કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને ઇન્ડિયામાં 5,000 જેટલા સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું. એમાંથી એ લોકોએ ગુજરાતનું નામ રોશન કર્યું છે, અમદાવાદનું નામ રોશન કર્યું છે અને એ લોકોએ ગુજરાતની અંદરથી એ બે છોકરીઓ ફોર ધ ફર્સ્ટ ટાઈમ લેક્મે ફેશન વીકમાં એ લોકો સિલેક્ટ થયા છે. હવે એ લોકોએ જે પણ પોતાનું ગાર્મેન્ટ ડિઝાઇન કર્યું છે, જે એકદમ વેલ થોટ એ લોકોએ ડિઝાઇન કર્યું છે, એ લેક્મે ફેશન વીક 27 માર્ચ 2025માં મુંબઈ ખાતે થવા જઈ રહ્યો છે. એમાં એ લોકોનું ગાર્મેન્ટ ઇન્ડિયાના ટોપ મોડલ પહેરી અને વોક કરવાના છે અને એ લોકો ત્યાં પોતાનું ગાર્મેન્ટ એ રીતે ડિસ્પ્લે કરવાના છે, જે એક સ્ટુડન્ટ માટે અને એક ગુજરાત માટે એક બહુ પ્રાઉડની વાત કહેવાય. બિંગ અ સ્ટુડન્ટ, બિંગ અ ફેશન ડિઝાઇનિંગ સ્ટુડન્ટ, બિંગ અ NIF સ્ટુડન્ટ્સ, એ લોકો પોતાનું ગાર્મેન્ટ આવી લેક્મે ફેશન વીક જેવી એકદમ પ્રસિદ્ધ અને સૌથી મોટી ઇવેન્ટમાં એ લોકો પોતાનું ગાર્મેન્ટ ત્યાં શોકેસ કરશે. તો એ એક બહુ પ્રાઉડની મોમેન્ટ છે. એના માટે આપણે ભેગા થયા હતા અને એ ન્યૂઝ અમારે પૂરા ગુજરાત સાથે, પૂરા ઇન્ડિયા સાથે શેર કરવા હતા. થેન્ક યુ. NIF ગ્લોબલના અમદાવાદમાં કેટલા સ્ટુડન્ટ હશે? NIF ગ્લોબલ અમદાવાદ, ગાંધીનગર જે છે, ટોટલ અમારા 300+ સ્ટુડન્ટ્સ છે અને ગુજરાતની અંદર રાજકોટ, બરોડા, સુરતમાં પણ સેન્ટર્સ છે. પણ ગાંધીનગરવાળું અમારું જે સેન્ટર છે એ ગુજરાત ખાતે સૌથી મોટું સેન્ટર છે અને અત્યાર સુધી અમારે ત્યાં સ્ટુડન્ટ્સ ફેશન ડિઝાઇનિંગ અને ઇન્ટિરિયર ડિઝાઇનિંગના જેટલા પણ ભણે છે, પાસ્ટમાં પણ કોઈ NIFની બીજી પણ કોઈ ફેશન ડિઝાઇનિંગની ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આવું અચીવમેન્ટ ક્યારે કોઈએ રિસીવ નથી કર્યું, કોઈએ આવું અચીવમેન્ટ ક્યારેય ઓલું કર્યું નથી. આ ફર્સ્ટ ટાઈમ ગુજરાતની અંદર બે છોકરીઓ જે ખાલી 19 વર્ષની છે અને ફેશન ડિઝાઇનિંગની સ્ટુડન્ટ છે, એ લોકોએ આ અચીવમેન્ટ રિસીવ કર્યું છે, એટલે એક પ્રાઉડ મોમેન્ટ છે આપણા માટે. આ પાર્ટિસિપેન્ટમાંથી NIFના કેટલા સ્ટુડન્ટોએ ભાગ લીધો હતો? સર, ટોટલ NIF અને બીજા ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટનું બાયફર્કેશન નથી, પણ ટોટલ 5,000 સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું હતું આખા ઇન્ડિયામાંથી, જેમાંથી 5 સ્ટુડન્ટ સિલેક્ટ થયા છે. એમાંથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ 2 જ છોકરીઓ સિલેક્ટ થઈ છે, આપણી બંને સ્ટુડન્ટ છે, એટલે એ એક બહુ મોટી વસ્તુ કહેવાય.